નમસ્કાર દર્શક મિત્રો, મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું ડામોર ખંજના। વાત છે બોડેલી તાલુકાના ઊંચાપાણ પાસે રેતી ભરેલું ટ્રક બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત। ગામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। આજે સવારે 8 વાગ્યાના અરસામાં વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા રહે ઊંચાપાણ તેમની સાસરિક મકાનમાં અર્થે નીકળ્યા હતા, ત્યારે ઊંચાપાણ પાસે રેતી ભરેલ ટ્રેક્ટર મોટરસાયકલને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલક વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા રહે ઊંચાપાણ તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું અને આ અકસ્માત કરેલ ટ્રેક્ટર બાજુમાં આવેલ કૂવામાં ખાબક્યું હતું। ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર મૂકીને ફરાર। જ્યારે આ અકસ્માત થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। ગ્રામજનોની એક જ માંગ 2 નંબરી રેતીના ટ્રેક્ટર ચાલતા બંધ કરવા અને તેઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી, ત્યારે બોડેલી પોલીસ દ્વારા ત્યાં પોલીસ બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈને બોડેલી એએસપી ગૌરવ અગ્રવાલ તેમજ બોડેલી પીએસઆઈ પંડ્યા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ મનોમંથન ચારણ એસવી બોડેલી। નમસ્કાર।